નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા વિશે ચર્ચા કરીશું. મિત્રો, ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં બીએસસી કેમેસ્ટ્રીના સેમ 5 અને 6 ગમે તે એકમાં આ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા ઓફ ટ્રાન્ઝિશન કમ્પાઉન્ડ્સ એટલે કે સંક્રાંતિ સંયોજનોના ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા વિશે નું ચેપ્ટર આવે છે. તો આ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા શું છે એને આપણે વિગતવાર સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, કોઈ પણ તરંગને જ્યારે અણુ પર આપાત કરવામાં આવે છે ત્યારે તે તરંગ પોતાની તરંગ લંબાઈ અનુસાર અણુમાં વિવિધ પ્રકારના કાર્યો કરે છે, એટલે કે વિવિધ પ્રકારની સંક્રાંતિઓ કરે છે. જો અણુ પર ખૂબ જ શક્તિશાળી એવા ગેમા તરંગો આપાત કરવામાં આવે તો એ ગેમા તરંગો અણુના પરમાણુના કેન્દ્ર સુધી પહોંચી જાય છે અને એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને ઉત્તેજિત કરે છે. ગેમા તરંગો કરતાં ઓછી શક્તિ ધરાવતા યુવી તરંગો અને એનાથી પણ સહેજ ઓછી શક્તિ ધરાવતા દ્રશ્યમાન તરંગો જ્યારે અણુ પર આપાત થાય છે ત્યારે એ એટલા શક્તિશાળી નથી હોતા ગેમા તરંગો જેટલા કે કેન્દ્ર સુધી પહોંચી શકે, પણ પરમાણુની બહારની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોનને અથવા તો અણુ હોય તો અણુના બોન્ડિંગ કે એન્ટી બોન્ડિંગ અબંધકારક ઇલેક્ટ્રોન એમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરે છે અને ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ થાય છે. તો આમ કહી શકાય કે યુવી અને દ્રશ્યમાન વિભાગના તરંગો એ અણુમાં વિવિધ ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ કરવા માટે સક્ષમ હોય છે. મિત્રો, કોઈ પણ સંક્રાંતિ જ્યારે થાય ત્યારે એ સંક્રાંતિ થશે કે કેમ, અને થશે તો એવી સંક્રાંતિને એલાઉડ સંક્રાંતિ કહેવામાં આવે છે, એલાઉડ ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. પણ જો કોઈ સંક્રાંતિ થઈ શકે એમ ના હોય તો એને ફોરબિડન એટલે કે અમાન્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. તો આ માન્ય કે અમાન્ય સંક્રાંતિ કેવી રીતે નક્કી થાય તો એના અંગેના સિલેક્શન રૂલ્સ છે. તો ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ થવા માટેના જે સિલેક્શન રૂલ એટલે કે પસંદગીના નિયમો જે છે એનો મિત્રો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એમ કોઈ પણ પરમાણુ હોય, આપણે સૌ જાણીએ છીએ કે એના મધ્યમાં કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે અને કેન્દ્ર ધન વીજભારિત હોય છે અને જુદી જુદી કક્ષામાં જુદી જુદી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો આ ઇલેક્ટ્રોન એ સંક્રાંતિ ક્યારે કરે તો મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે શક્તિ સપાટીમાં રહેલો હોય તો એની શક્તિ સપાટી જો ઓછી હોય, દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો લોઅર એનર્જી લેવલ એટલે કે ઓછી શક્તિ સપાટી ધરાવતી કક્ષક કે કક્ષામાં ઇલેક્ટ્રોન જો રહેલો હોય તો એને લોઅર એનર્જી લેવલ કહેવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી સપાટીમાં રહેલો તો એને હાયર એનર્જી લેવલ કહેવામાં આવે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ભૂતલ અવસ્થા એટલે કે ઓછી શક્તિ સપાટી ધરાવતી કક્ષક જે છે એમાંથી ઊંચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં સંક્રાંતિ કરે ત્યારે એને શું જરૂર પડે છે? ઇલેક્ટ્રોનની જરૂર પડે છે મિત્રો. તો ઇલેક્ટ્રોન જે છે તરંગ સ્વરૂપે આપવામાં આવે છે, જેને ફોટોન સ્વરૂપે પણ કહેવામાં આવે. તો ફોટોન સ્વરૂપે ઇલેક્ટ્રોન આપવા પડે છે અને એ તરંગનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન આ ભૂતલ અવસ્થા જે છે ઓછી શક્તિ ધરાવતી લોઅર એનર્જી લેવલ છે એમાંથી હાયર એનર્જી લેવલમાં જાય છે. તો એ વખતે ફોટોનની જરૂર પડે છે એટલે કે શક્તિની જરૂર પડે છે. તો આ શક્તિ જે છે આ બંને વચ્ચેનો જે લોઅર
એનર્જી લેવલ અને હાયર એનર્જી લેવલ એના વચ્ચેનો જે તફાવત જે છે એને ડેલ્ટા ઈ વડે કહેવામાં આવે છે. ડેલ્ટા ઈ બરાબર h ન્યુ એટલે કે પ્લેન્કનો અચળાંક ગુણ્યા તરંગની આવૃત્તિ. તો આ શક્તિનો તફાવત જે છે એટલા તફાવત ધરાવતું જો તરંગ એટલે કે ફોટોન આપાત કરવામાં આવે તો એ નીચી શક્તિ અવસ્થામાંથી ઊંચી શક્તિ અવસ્થામાં સક્રાંતિ પામે છે. તો આને એબ્સોર્બન્સ સ્પેક્ટ્રા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો જો કોઈ તરંગ એ કોઈ ઇલેક્ટ્રોન એ ઊંચી શક્તિ સપાટીમાંથી નીચી શક્તિ સપાટીમાં આવે તો એ વખતે એ ફોટોન રિલીઝ કરે છે એટલે કે શક્તિ નું ઉત્સર્જન કરે છે. તો એ શક્તિ પણ શક્તિ તફાવત જેટલી ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. તો આમ શોષણ દ્વારા નીચેની શક્તિ અવસ્થામાંથી ઊંચી શક્તિ અવસ્થામાં અને ઉત્સર્જન દ્વારા ઊંચી શક્તિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી લેવલની અંદર સક્રાંતિ પામે છે. તો આને ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન એટલે નીચી શક્તિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનનું ઊંચી શક્તિ અવસ્થામાં અથવા તો ઊંચી શક્તિ વાળી અવસ્થામાંથી નીચી શક્તિ વાળી અવસ્થામાં જવું. હવે મિત્રો આ ઇલેક્ટ્રોન જો ભૂતલ અવસ્થામાંથી અથવા તો નીચી શક્તિ અવસ્થામાંથી ઊંચી શક્તિ ધરાવતી અવસ્થામાં જો સક્રાંતિ કરે તો ચોક્કસ પસંદગીના નિયમો જે છે એને અનુસરે તો જ એ સક્રાંતિ માન્ય બને છે. એટલે જે સક્રાંતિ થાય છે એને કહેવામાં આવે છે એલાઉડ. તો આને શું કહેવામાં આવે છે? માન્ય સક્રાંતિ. પણ જો સક્રાંતિ કોઈ કારણસર સિલેક્શન માન્ય ના હોય અથવા તો ના થતી હોય તો એને કહેવામાં આવે છે ફોરબિડન. તો ફોરબિડન ટ્રાન્ઝિશન, ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન. તો કોઈ પણ ટ્રાન્ઝિશન ઇલેક્ટ્રોન એ એલાઉડ છે કે ફોરબિડન છે, માન્ય છે કે અમાન્ય છે, એનો આધાર અથવા તો એને નક્કી કરવા માટે આ પસંદગીના નિયમો જે સિલેક્શન રૂલ્સ છે કામમાં આવે છે. મિત્રો અગાઉ જ વાત કરી એમ કે આ જે છે કેન્દ્ર છે મિત્રો આપણે જાણીએ છીએ પોઝિટિવ ચાર્જ ધરાવતું અને એની ફરતે જુદી જુદી કક્ષા આવેલી છે. મિત્રો જો n બરાબર 1 હોય પહેલી કક્ષા તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n બરાબર 1 હોય છે. જો બીજી કક્ષા હોય તો n બરાબર 2 હોય છે, ત્રીજી કક્ષા હોય તો n બરાબર 3 અને ચોથી કક્ષા હોય તો n બરાબર 4 હોય છે, જેને અનુક્રમે k, l, m અને n સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો હવે બોહરના મોડેલ પ્રમાણે એની ધારણા પ્રમાણે કોઈ પણ ઇલેક્ટ્રોન નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં સક્રાંતિ કરી શકે છે અથવા તો ઊંચી શક્તિ સપાટીમાંથી નીચી શક્તિ સપાટીમાં સક્રાંતિ કરી શકે છે. તો ડેલ્ટા n જે છે મિત્રો એ મુખ્ય ક્વોન્ટમ આંક છે. મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલા સેલ માટે, પહેલા કોષ માટે n બરાબર 1 છે, બીજા માટે n બરાબર 2, ત્રીજા માટે n બરાબર 3 અને ચોથા માટે n બરાબર 4 છે. હવે જો પહેલા સેલમાંથી મિત્રો જો ઇલેક્ટ્રોન બીજા સેલમાં જતો હોય તો એક સક્રાંતિ કહેવાય. પહેલામાંથી ત્રીજામાં પણ જઈ શકે, પહેલામાંથી ચોથામાં પણ જઈ શકે ઇલેક્ટ્રોન. તો મિત્રો લખે કે જો ડેલ્ટા n બરાબર એનીથિંગ એટલે કે ±1 થાય તફાવત, ±2 થાય, ±3 કે ઓનવર્ડ ગમે તે થાય તો એ સક્રાંતિ એલાઉડ ગણાય છે. આનો અર્થ એવો થયો કે જો પહેલા કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જતો હોય, દાખલા તરીકે પહેલામાંથી બીજીમાં જતો હોય તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં હતો તો કે n બરાબર 1 ઉપર હતો અને પછી સક્રાંતિ બાદ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? બીજા સેલમાં, એટલે કે +1 નો વધારો થયો.
ક્વોન્ટમ આંકના, એટલે કે ડેલ્ટા એન બરાબર +1 થાય છે. જો મિત્રો બીજા સેલમાંથી પહેલા સેલમાં ઇલેક્ટ્રોન આવતો હોય તો ડેલ્ટા એન બરાબર -1 થાય છે. તો પ્લસ ઓર -1 એટલે કે પહેલા સેલમાંથી બીજા સેલમાં અથવા તો બીજા સેલમાંથી પહેલા સેલમાં ઇલેક્ટ્રોન જાય તો એ એલાઉડ કહેવામાં આવે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા કોષમાંથી બીજામાં અને બીજા કોષમાંથી પહેલામાં તો ઇલેક્ટ્રોન જતો તે માન્ય સંક્રાંતિ છે. એવી રીતે પહેલામાંથી બીજામાં કે ત્રીજામાં જાય તો મિત્રો 2 નો તફાવત થાય છે +2, અને ત્રીજામાંથી પણ પહેલામાં ઇલેક્ટ્રોન આવી શકે છે એટલે કે -2. તો આમ મિત્રો બોર્નના સંકલ્પના મુજબ ડેલ્ટા એન જે છે એ ગમે તે મૂલ્ય ધરાવતો, એટલે કે ઇલેક્ટ્રોન નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં પણ સંક્રાંતિ કરી શકે છે અને ઊંચી શક્તિ સપાટીમાંથી નીચેમાં પણ ઇલેક્ટ્રોન આવી શકે છે. તો જ્યારે ઊંચી શક્તિ સપાટીમાં જાય ત્યારે એ શક્તિનું શોષણ કરે છે ફોટોન સ્વરૂપે, અને નીચી શક્તિ સપાટીમાં આવે ત્યારે શક્તિનું ઉત્સર્જન કરે છે. તો આ મિત્રો આપણે બહુ સહેલાઈથી પહેલો રૂલ્સ જોયો કે જેમાં ડેલ્ટા એન બરાબર એની કોઈ પણ સેલમાંથી કોઈ પણ સેલમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી શકે છે. હવે મિત્રો આપણે બીજી વાત કરી છે બીજા રૂલની, એને સ્પિન મલ્ટિપ્લિસિટીનો નિયમ પણ કહેવામાં આવે છે, સ્પિન ગુણકતાનો નિયમ. તો ગુજરાતીમાં એને સ્પિન ગુણકતાનો, તો એ નિયમ મુજબ ડેલ્ટા એસ = 0. મિત્રો એસ શું છે? તો કે એસ જે છે એ સ્પિન ગુણકતા છે. તો કોઈ પણ ટ્રાન્ઝિશન દરમિયાન કોઈ પણ સંક્રાંતિ દરમિયાન ઇલેક્ટ્રોનની એના સ્પિન જે છે ટોટલ સ્પિન એસ, તો આપણે ટર્મ સંજ્ઞા શીખ્યા હતા એમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રણાલી જે છે અથવા તો પરમાણુ હોય કે અણુ હોય એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સ્પિનનો સરવાળો જે છે એને ટોટલ સ્પિન કહીએ છીએ આપણે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનનો જે સ્પિનનો સરવાળો જે છે એને પરિણામી ક્વોન્ટમ આંક ટોટલ સ્પિન ક્વોન્ટમ આંક તરીકે આપણે ઓળખીએ છીએ. તો કહેવાય છે કે સંક્રાંતિ પહેલા અને સંક્રાંતિ બાદ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેવી જોઈએ, અથવા તો બીજી રીતે કહીએ તો કે સંક્રાંતિ દરમિયાન જે ઇલેક્ટ્રોનની કુલ સ્પિન જે છે એ હંમેશા અચળ રહેવી જોઈએ. એટલે કે સંક્રાંતિ પહેલા અને સંક્રાંતિ બાદ જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ સરખી રહે. મિત્રો આપણે જાણીએ છીએ કે ટર્મ સંજ્ઞાને આપણે 2s + 1l વડે દર્શાવીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રિપલેટ પી. તો ટ્રિપલેટ પી જે છે એમાં જે ઉપર ટ્રિપલેટ પદ જે છે એ 2s + 1 છે, સ્પિન ગુણકતા છે, સ્પિન મલ્ટિપ્લિસિટી. તો ટ્રિપલેટ પી માંથી ટ્રિપલેટ ડી માં ઇલેક્ટ્રોન જાય તો s નું મૂલ્ય બંને વખતે સરખું છે અને પરિણામે ડેલ્ટા એસ બરાબર 0 થાય છે. એટલે કે ટ્રિપલેટમાંથી ટ્રિપલેટ પદ હોય તો એ માન્ય સંક્રાંતિ થાય. એવી રીતે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સિંગલેટ એફ માંથી સિંગલેટ જી, તો સિંગલેટ બંનેમાં સિંગલેટ છે સ્પિન મલ્ટિપ્લિસિટી, તો અહીં પણ ડેલ્ટા એસ બરાબર 0 થાય. અને આપણો નિયમ છે કે ડેલ્ટા એસ બરાબર 0 થતું હોય તો એવી સંક્રાંતિ માન્ય સંક્રાંતિ ગણાય. તો સ્પિન મલ્ટિપ્લિસિટીનો નિયમ, સ્પિન ગુણકતાનો નિયમ આપણને કહે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન સ્પિન ગુણકતા જે છે અથવા તો સ્પિન જે મલ્ટિપ્લિસિટી છે હંમેશા અચળ રહેવી જોઈએ. એટલે કે સિંગલેટમાંથી સિંગલેટ, ડબલેટમાંથી ડબલેટ, ટ્રિપલેટમાંથી ટ્રિપલેટ, ક્વાર્ટેટમાંથી ક્વાર્ટેટ, આ સંક્રાંતિઓ માન્ય સંક્રાંતિઓ છે. તો તમે અહીંયા જોઈ શકો છો ડબલેટમાંથી ડબલેટ, આ ક્વાર્ટેટમાંથી ક્વાર્ટેટ. તો આ ચારે સંક્રાંતિઓ જે છે એ માન્ય સંક્રાંતિઓ છે મિત્રો. હવે તમે અહીંયા જુઓ છો કે ડબલેટ પી માંથી ટ્રિપલેટ ડી, તો અહીંયા ડબલેટ છે 2s + 1 સ્પિન ગુણકતાનું મૂલ્ય, જ્યારે અહીંયા ટ્રિપલેટ છે. એટલે કે અહીંયા ડેલ્ટા એસ ≠ 0 અને પરિણામે આ
જે પસંદગીનો નિયમ છે ડેલ્ટા એસ ઇક્વલ ટુ 0 એનું પાલન થતું નથી. તો સ્પિન ગુણકતાના નિયમનું આ કિસ્સામાં પાલન થતું નથી અને પરિણામે આ સંક્રાંતિ અમાન્ય છે. તો એને ફોરબિડન ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. તો મિત્રો આ બધા જ જે દર્શાવેલા હતા એ બધા જ એલાઉડ એટલે કે માન્ય સંક્રાંતિઓ છે. જ્યારે અહીંયા જે દર્શાવેલી છે તો એ બધી ફોરબિડન છે. તમે જુઓ છો અહીંયા ટ્રિપલેટ એફમાંથી સિંગલેટ જી, તો ટ્રિપલેટ એફમાંથી સિંગલેટ જી પણ અમાન્ય છે. એવી રીતના ડબલેટ એસમાંથી ક્વાર્ટેટ પી માંથી ટ્રિપલેટ ડી. તો આ તમામ સંક્રાંતિઓ જે છે એમાં ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય છે અને પરિણામે આ બધી જ સંક્રાંતિઓ એ કેવી છે? ફોરબિડન એટલે કે અમાન્ય સંક્રાંતિઓ. તો આમ કોઈ પણ સંક્રાંતિ એ સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ મુજબ માન્ય ક્યારે થાય કે જ્યારે ડેલ્ટા એસ બરાબર 0 થાય. એટલે કે ટ્રાન્ઝિશન દરમિયાન ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન દરમિયાન ટોટલ સ્પિન જે છે ઇલેક્ટ્રોનની એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે સંક્રાંતિ દરમિયાન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ હંમેશા કેવી રહેવી જોઈએ? અચળ રહેવી જોઈએ અથવા સરખી રહેવી જોઈએ. તો આમ આપણે બહુ સહેલાઈથી સ્પિન મલ્ટિપ્લિસિટીનો નિયમ શીખ્યા. મિત્રો બીજો નિયમ જે છે, ત્રીજો નિયમ એ લેપોર્ટ રૂલ. આ જે છે એમાં ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો જેને ડેલ્ટા એલ કહેવામાં આવે, સ્મોલ એલ, જે કક્ષક સૂચવે છે, બરાબર? તો એના મૂલ્યનો જે તફાવત સંક્રાંતિ દરમિયાન એ કેવો થવો જોઈએ? પ્લસ ઓર માઇનસ 1 હંમેશા રહેવો જોઈએ. આનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ દરમિયાન જે એલ નું મૂલ્ય છે, ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય જે છે એમાં માત્ર એકનો જ ફેરફાર થવો જોઈએ. એટલે કે એક વધવો જોઈએ અથવા તો એક ઘટવો જોઈએ. મિત્રો આ નિયમને સિમેટ્રી સિલેક્શન રૂલ્સ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો તમે અહીંયા જે ટેબલ આપેલું છે એમાં જોઈ શકો છો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુમાં s ઓર્બિટલ હોય છે, p હોય છે, d હોય છે અને f હોય છે. તો s ઓર્બિટલમાં જે l નું મૂલ્ય છે 0 છે, p માટે l નું મૂલ્ય 1 છે, d માટે 2 છે અને f માટે 3 છે. અને આ કક્ષકોની જો સમમિતિની વાત કરીએ તો s કક્ષક જે છે એ જીરાડ સમમિતિ ધરાવે છે, એટલે એને G સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. જ્યારે p કક્ષક જે છે એ અનસિમેટ્રિકલ છે, એટલે અનજીરાડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને u વડે. એવી જ રીતે d કક્ષક જે છે એ જીરાડ છે, જ્યારે f કક્ષક જે છે એ અનજીરાડ છે. તો આમ મિત્રો પહેલી કોલમની અંદર કક્ષકોના નામ આપેલા છે, બીજી કક્ષકોમાં એને અનુવર્તી l ના મૂલ્યો દર્શાવેલા છે, જ્યારે ત્રીજા કોલમની અંદર એની દરેક કક્ષકની સિમેટ્રી એ જીરાડ છે કે અનજીરાડ એ દર્શાવે છે. તો મિત્રો લેપોર્ટનો નિયમ આપણને કહે છે કે સંક્રાંતિ દરમિયાન ડેલ્ટા એલ મસ્ટ બી ઇક્વલ ટુ +1 ઓર -1. એનો અર્થ એવો થાય કે સંક્રાંતિ દરમિયાન જે ગૌણ ક્વોન્ટમ આંક l નું મૂલ્ય જે છે એ માત્ર એકનો જ ફેરફાર અનુભવતું હોય એવી જ સંક્રાંતિઓ એલાઉડ સંક્રાંતિ કહેવાય છે. આનો અર્થ એમ થયો કે s માંથી p માં અથવા તો p માંથી s માં. મિત્રો s માટે l નું મૂલ્ય કેટલું છે? 0 અને p માટે કેટલું છે? 1. તો 0 માંથી 1 થાય એટલે +1 નો વધારો થયો, તો s માંથી p થાય ત્યારે +1 ફેરફાર થાય છે. એવી રીતે p માંથી જો s માં પાછો ઇલેક્ટ્રોન આવે લોઅર સંક્રાંતિ દરમિયાન તો એ વખતે -1 થાય છે. એવી રીતે p માટે l નું મૂલ્ય જે છે એ 1 છે અને d માટે 2 છે, એટલે 1 માંથી 2 માં
એલ નું મૂલ્ય ધરાવતું એ +1 નો વધારો થાય છે, એટલે કે પી માંથી ડી સંક્રાંતિ માન્ય છે. એવી રીતે ડી માંથી પી સંક્રાંતિ પણ મિત્રો માન્ય છે. એવી રીતે ડી માંથી એફ માં અને એફ માંથી ડી સંક્રાંતિ એ માન્ય છે. આનો અર્થ એમ થયો કે એસ માંથી પી, પી માંથી ડી અને ડી માંથી એફ આ સંક્રાંતિ માન્ય છે. એવી રીતે આનું ઉલટું પી માંથી એસ, ડી માંથી પી અને એફ માંથી ડી સંક્રાંતિઓ પણ માન્ય છે. તો આમ આ એલાઉડ સંક્રાંતિઓ છે મિત્રો. હવે મિત્રો આ જ બાબતને આપણે બીજી રીતે સમજવા પ્રયત્ન કરીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા બીજી સંક્રાંતિઓ કેટલીક આપેલી છે, જેને આપણે ફોરબિડન કીધેલું છે કે અમાન્ય સંક્રાંતિઓ. તમે જુઓ છો કે એસ માંથી ડી અને ડી માંથી એસ, તો આ સંક્રાંતિ જે છે એ અમાન્ય છે. કેમ? કારણ કે એસ માં એલ નું મૂલ્ય જે છે 0 છે, જ્યારે ડી માટે એલ નું મૂલ્ય એ 2 છે. તો 0 માંથી 2 થાય તો એ વખતે ડેલ્ટા એલ જે છે ઇક્વલ ટુ +2 થાય. એવી રીતે ડી માંથી એસ માં આવે ત્યારે ડેલ્ટા એલ જે છે -2 થાય તફાવત. એવી રીતે પી માંથી એફ માં મિત્રો જાય ત્યારે જે 1 માંથી 3 થાય છે, પરિણામે 2 નો વધારો થાય છે. એવી રીતે એસ માંથી એફ માં જાય મિત્રો તો એસ માં 0 છે, જ્યારે એફ માં મૂલ્ય જે છે એ 3 છે, એટલે કે +3 નો, તો ડેલ્ટા એલ બરાબર +3 થાય છે. અથવા તો જો એફ માંથી એસ માં આવે તો ડેલ્ટા એલ બરાબર -3 થાય છે. તો મિત્રો આપણે કહી શકીએ કે લેપોર્ટનો નિયમ સૂચવે છે કે જે સંક્રાંતિ દરમિયાન ગૌણ ક્વોન્ટમમાં ડેલ્ટા એલ નું મૂલ્ય +or-1 થાય, એનો તફાવત ફેરફાર, એવા જ સંક્રાંતિઓ એ માન્ય સંક્રાંતિઓ તરીકે ઓળખાય છે અને એને ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન, એવા ટ્રાન્ઝિશનને એલાઉડ ટ્રાન્ઝિશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે આપણે આ જ નિયમને જરા જુદી રીતે પણ સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો આને સિમેટ્રી સિલેક્શન રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક કક્ષક જે છે એને ચોક્કસ ગૌણ ક્વોન્ટમમાં એલ નું મૂલ્ય પણ છે. એના આધારે પણ લેપોર્ટના નિયમને આપણે ડેલ્ટા એલ +-1 ના આધારે સમજાવી શકીએ છીએ. પણ એને સિમેટ્રી સાથે પણ કક્ષકની સાંકળી શકાય છે. તો દરેક કક્ષકની સિમેટ્રી હોય છે, એટલે કે એ સિમેટ્રિકલ હોય છે કક્ષક અથવા તો અનસિમેટ્રિકલ. જો સિમેટ્રિકલ હોય તો એને જીરાડ વડે દર્શાવવામાં આવે છે અને અનસિમેટ્રિકલ હોય તો અનજીરાડ એટલે કે યુ વડે દર્શાવવામાં આવે છે. તો એસ પી ડી એફ અનુક્રમે GU સમમિતિ ધરાવે છે. હવે મિત્રો લેપોર્ટનો નિયમ એમ કહે છે કે જીરાડમાંથી અનજીરાડ અથવા તો અનજીરાડમાંથી જીરાડ, આ બંને સંક્રાંતિઓ એ માન્ય સંક્રાંતિઓ છે. એનો અર્થ એમ થયો કે જીરાડમાંથી અનજીરાડ અથવા તો અનજીરાડમાંથી જીરાડ, આ માન્ય સંક્રાંતિઓ થાય. આનો અર્થ એવો થાય, લેપોર્ટનો નિયમ એમ કહે છે કે હંમેશા ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ દરમિયાન કક્ષકની સિમેટ્રી બદલાવી જોઈએ. જો કક્ષકની સિમેટ્રી જીરાડ હોય તો સંક્રાંતિ દરમિયાન અનજીરાડ થવી જોઈએ, અને અનજીરાડ હોય તો એ જીરાડ થવી જોઈએ. આનો અર્થ એમ થયો કે જે ઇલેક્ટ્રોનીય ટ્રાન્ઝિશન દરમિયાન કક્ષકની સમમિતિમાં ફેરફાર થતો હોય એ સંક્રાંતિ એલાઉડ સંક્રાંતિ એટલે કે માન્ય સંક્રાંતિ ગણાય. એટલે કે જીરાડમાંથી અનજીરાડ અને જીરાડમાંથી જીરાડ, આ બે સંક્રાંતિઓ માન્ય છે. પણ મિત્રો જીરાડમાંથી જીરાડ અને અનજીરાડમાંથી અનજીરાડ, આ બે સંક્રાંતિઓ કેવી છે? ફોરબિડન સંક્રાંતિઓ છે, એટલે કે અમાન્ય સંક્રાંતિઓ છે.
તો આપણે બહુ સહેલાઈથી લેપોર્ટા નિયમને બે રીતે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ +-1 તરીકે પણ લખી શકીએ અને સિમેટ્રી સિલેક્શન રૂલ તરીકે પણ કન્સિડર કરી શકીએ. મિત્રો, આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી નો અભ્યાસ કર્યો છે. એ દરમિયાનમાં પણ આ સિમેટ્રી સિલેક્શન રૂલ્સનો ઉપયોગ કરેલો છે. મિત્રો, અત્યાર સુધી જે આપણે વાત કરી ઇલેક્ટ્રોનની, એ પરમાણ્વીય ઇલેક્ટ્રોનની વાત છે. પણ મિત્રો, જ્યારે અણુ બને છે ત્યારે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બહારના કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હંમેશા બંધનમાં ભાગ લેતા હોય છે. તો જે ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લે છે એને બોન્ડિંગ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એ સિગ્મા અને પાઈ એમ બે પ્રકારના હોય છે. સિંગલ બંધમાં વપરાયેલા જે બંધધરીમાં બનતા બંધ છે સિગ્મા બંધ, એમાં વપરાયેલા ઇલેક્ટ્રોનને સિગ્મા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જ્યારે બંધધરીથી દૂર પેરેલલ બનતા બંધ ને પાઈ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે. જે ઇલેક્ટ્રોન બંધનમાં પ્રતિબંધકારક કક્ષકો છે એને એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એ સિગ્માની એન્ટી બોન્ડિંગ કક્ષક સિગ્મા સ્ટાર અને પાઈની પાઈ સ્ટાર છે. જ્યારે મિત્રો જે સંયોજકતા ઇલેક્ટ્રોન બંધનમાં વપરાતા નથી એવા ઇલેક્ટ્રોનને લોન પેર ઇલેક્ટ્રોન, જેને શું કહેવામાં આવે છે? લોન પેર ઇલેક્ટ્રોન, જેને ટૂંકમાં n વડે દર્શાવવામાં આવે છે, n ઇલેક્ટ્રોન વડે. તો ઓક્સિજન પર રહેલા 4 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન પર રહેલા 2 ઇલેક્ટ્રોન, સલ્ફર પર રહેલા 4 ઇલેક્ટ્રોન, હેલોજનમાં રહેલા 6 ઇલેક્ટ્રોન. તો ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન વગેરે પરમાણુઓમાં આવા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આવા પરમાણુઓને વિષમ પરમાણુઓ એટલે કે હિટ્રો એટમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, હવે આવા બંધનમાં વપરાયેલા ઇલેક્ટ્રોન અથવા તો બંધનમાં વપરાયા સિવાયના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પણ એના ઉપર જ્યારે ફોટોન આપાત કરવામાં આવે છે, તરંગ આપાત કરવામાં આવે છે શક્તિ ધરાવતું, ત્યારે એ ખાસ કરીને યુવી તરંગો આપાત કરવામાં આવે છે ત્યારે એમાં જુદી જુદી સંક્રાંતિઓ શક્ય બને છે. તો 6 સંક્રાંતિઓ સૈદ્ધાંતિક રીતે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર, n ટુ સિગ્મા સ્ટાર, n ટુ પાઈ સ્ટાર, પાઈ ટુ સિગ્મા સ્ટાર અને સિગ્મા ટુ પાઈ સ્ટાર, આવી 6 સંક્રાંતિઓ સૈદ્ધાંતિક રીતે શક્ય છે. પણ આ 6 સંક્રાંતિઓ પૈકી 2 સંક્રાંતિઓ એવી છે, કઈ? પાઈ ટુ સિગ્મા સ્ટાર અને સિગ્મા ટુ પાઈ સ્ટાર. આ 2 સંક્રાંતિઓ લેપોર્ટના નિયમ મુજબ માન્ય નથી. તો એને કેવી રીતે? તો કે આ સિમેટ્રી સિલેક્શન રૂલ છે એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો, આપણે એ બાબતને સમજવા પ્રયત્ન કરીએ કે કક્ષકની સમમિતિ, અહીંયા કક્ષક જે છે એ કેવી છે? આણ્વીય કક્ષક છે. તો આણ્વીય કક્ષકની સમમિતિ એ ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન દરમિયાન બદલાવી જોઈએ. એને શું કહેવામાં આવે છે? સિમેટ્રી સિલેક્શન રૂલ જેને કહેવામાં આવે. તો હવે શું થાય છે અહીંયા તમે જુઓ છો કે જ્યારે 2 p કક્ષકો નું બંધધરી ઉપર સંમિશ્રણ થાય છે તો એ બંધ બને છે, એને સિગ્મા બંધન કહેવામાં આવે છે. મિત્રો, જો લૂપ ઉલટા હોય p કક્ષકના તો એ વખતે આવી એન્ટી બોન્ડિંગ સિગ્મા સ્ટાર કક્ષક બને છે. તો સિગ્મા અને સિગ્મા સ્ટાર આ 2 કક્ષકો બતાવેલી છે. તો સિગ્માની સમમિતિ જે છે જીરાડ છે મિત્રો, કારણ કે અહીંયા આરસીતલ છે ને બંને બાજુ સમાન રચના છે, પણ અહીં એવું નથી એટલે આ અનજીરાડ છે. તો સિગ્મા કક્ષક જીરાડ છે, જ્યારે સિગ્મા સ્ટાર એની પ્રતિબંધકારક કક્ષક અનજીરાડ છે. તો આ જે છે આપણે એની સમમિતિ નક્કી કરી. મિત્રો, હવે આપણે પાઈ બંધ જે છે એની સમમિતિ નક્કી કરીએ, એ આણ્વીય કક્ષકની. તો પાઈ એ 2 પ્રકારનો, એક બોન્ડિંગ અને બીજું એન્ટી બોન્ડિંગ. તો બોન્ડિંગ કક્ષકને પાઈ સ્ટાર પાઈ કહેવામાં આવે છે, જ્યારે એન્ટી બોન્ડિંગને એનો પાઈ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો,
અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ અનસિમેટ્રિકલ છે પાઈ એ, એટલે એને અનજીરાડ તરીકે યુ સંજ્ઞાથી આપણે દર્શાવીએ છીએ. જ્યારે આમાં સમમિતિ કેન્દ્ર આઈ આવેલું હોય છે અને આ જીરાડ સમમિતિ ધરાવે છે. તો આમ આપણે કહી શકીએ કે સિગ્મા જે છે એ જીરાડ છે, સિગ્મા સ્ટાર પ્રતિબંધકારક કક્ષક છે અનજીરાડ છે, પાઈ જે છે એ અનજીરાડ છે, જ્યારે પાઈ સ્ટાર જે છે એ જીરાડ છે. તો આ મિત્રો આ સમમિતિના આધારે અગાઉ વાત કરી હતી એમ કે ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ દરમિયાન હંમેશા કક્ષકની, અહીંયા આણ્વીય કક્ષક એટલે આણ્વીય કક્ષકની સમમિતિ બદલાવી જોઈએ. હવે હું વાત કરું કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, તો સિગ્માની કઈ છે મિત્રો? જીરાડ છે, અને સિગ્મા સ્ટાર કેવો છે? અનજીરાડ. તો સમમિતિ બદલાઈ અને પરિણામે આ એલાઉડ એટલે કે માન્ય સંક્રાંતિ છે. હવે આપણે વાત કરીએ સિગ્મા ટુ પાઈ સ્ટાર. તો સિગ્મા ટુ પાઈ સ્ટારમાં તમે જુઓ છો સિગ્માની જીરાડ છે અને પાઈ સ્ટાર પણ જીરાડ છે. તો જીરાડમાંથી જીરાડ સંમતિ અમાન્ય છે અને પરિણામે એ થતી નથી. મિત્રો આપણે વાત કરીએ પાઈ ટુ પાઈ સ્ટાર. પાઈ ટુ પાઈ સ્ટારમાં પાઈ જે છે એ અનજીરાડ છે, જ્યારે પાઈ સ્ટાર જે છે એ જીરાડ છે. તો અનજીરાડમાંથી જીરાડ એટલે સમમિતિ બદલાય તો આપણે કહી શકીએ કે આ એલાઉડ સંક્રાંતિ છે. પણ મિત્રો જો આપણે જો વાત કરીએ કે પાઈ ટુ સિગ્મા સ્ટાર, તો પાઈ ટુ સિગ્મા સ્ટારમાં પાઈ જે છે અનજીરાડ છે, જ્યારે સિગ્મા સ્ટાર પણ અનજીરાડ છે. એટલે અનજીરાડમાંથી અનજીરાડ એટલે સમમિતિ બદલાય નહીં અને પરિણામે આ અમાન્ય સંક્રાંતિ છે એટલે આ થતી નથી. તો મિત્રો આપણે કહી શકીએ કે 4 સંક્રાંતિઓ આ જે ઉપરની જે છે એમાંથી સિગ્મા ટુ પાઈ સ્ટાર અને પાઈ ટુ સિગ્મા સ્ટાર આ અમાન્ય સંક્રાંતિઓ છે, જ્યારે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિઓ માન્ય સંક્રાંતિ છે. તો આમ આપણે બહુ જ સહેલાઈથી આ વસ્તુને નક્કી કરી શકીએ છીએ. એટલે એનો અર્થ એમ થયો કે તમે જોઈ શકો છો કે જીરાડમાંથી અનજીરાડ છે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, એટલે આ સંક્રાંતિ માન્ય છે. અનજીરાડમાંથી જીરાડ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ, એમાં પણ સિમેટ્રી ચેન્જ થાય છે એટલે માન્ય સંક્રાંતિ છે. જ્યારે પાઈ ટુ પાઈ સ્ટાર સિગ્મા ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ, એમાં સમમિતિ જીરાડમાંથી જીરાડ રહે છે એટલે કેવી છે? અમાન્ય સંક્રાંતિ છે. જ્યારે પાઈ ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ જે છે એમાં પણ સમમિતિ અનજીરાડમાંથી અનજીરાડ એટલે કે અનચેન્જ રહે છે અને પરિણામે આ બંને ટ્રાન્ઝિશન અમાન્ય છે. જ્યારે n ટુ સિગ્મા સ્ટાર અને n ટુ પાઈ સ્ટાર, આમાં n કક્ષકની સમમિતિ કોઈ હોતી નથી, એટલે આ જે છે એ બંને દરમિયાન ઇલેક્ટ્રોનની જે સમમિતિ જે છે બદલાતી હોય છે અને પરિણામે માન્ય સંક્રાંતિઓ છે. તો આમ 6 પૈકીની પહેલી 4 જે દર્શાવેલી છે એ 4 જ માન્ય સંક્રાંતિઓ છે. તો આ મિત્રો કોઈ પણ ટ્રાન્ઝિશન માન્ય છે કે અમાન્ય છે એ આપણે બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આપણે 3 રૂલ જોયા. એક ડેલ્ટા n ઇઝ ઇક્વલ ટુ 0, બીજું જોયું ડેલ્ટા s એટલે કે સ્પિન મલ્ટિપ્લિસિટીનો એ પણ 0 હોવો જોઈએ. સોરી, ડેલ્ટા n ઇઝ ઇક્વલ ટુ એનીથિંગ, કંઈ પણ હોઈ શકે છે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. ત્રીજો નિયમ જોયો લેપોર્ટનો નિયમ, જેમાં ડેલ્ટા l મસ્ટ બી ઇક્વલ ટુ +or-1. અને ચોથો નિયમ જે છે એ ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ રૂલ જેને કહેવામાં આવે છે. અને એમાં એવું કહેવાય છે કે સંક્રાંતિ દરમિયાન કોઈ પણ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો એ દરમિયાન ડેલ્ટા જેનું મૂલ્ય જે છે એ કાં તો 0 અથવા તો +or-1 રહેવું જોઈએ. આનો અર્થ એવો થયો કે સંક્રાંતિ દરમિયાન જેનું મૂલ્ય છે
કુલ કોણીય ક્વોન્ટમ આંક એન્ગ્યુલર મોમેન્ટમ એ જે છે ડેલ્ટા જેનું મૂલ્ય એ કાં તો બદલાવું ના જોઈએ અથવા તો બદલાતું હોય તો એકનો ફેરફાર જ થવો જોઈએ. તો આપણે ટર્મ સંજ્ઞાની અંદર જાણીએ છીએ કે જે કેવી રીતે મળે તો એલએસ કપલિંગ દ્વારા મળે છે. એટલે કે કક્ષકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક બંનેના પરિણામી ક્વોન્ટમ આંકને શું કહેવામાં આવે છે? ટોટલ એન્ગ્યુલર મોમેન્ટ જે. તો આ જેનું મૂલ્ય જે છે એલએસ કપલિંગમાંથી મેળવવામાં આવે છે. મિત્રો અહીંયા ટર્મ સંજ્ઞાનું સામાન્ય સૂત્ર દર્શાવેલું છે, જેમાં ઉપર અહીંયા ડાબી તરફ સ્પિન મલ્ટિપ્લિસિટી એટલે સ્પિન ગુણોત્તર દર્શાવેલી હોય છે. આ જે છે એ પરિણામી જે કોણીય ક્વોન્ટમ આંક જે છે એને અનુરૂપ સંજ્ઞા મૂકવામાં આવે છે અને જે છે એ આપણે વાત કરીએ એમ ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર છે. તો જેને નીચે લખવામાં આવે છે. તો દાખલા તરીકે આ ટર્મ સંજ્ઞા આપણે જાણીએ છીએ મિત્રો, ટર્મ સંજ્ઞા કોને અપાય છે? તો ઇલેક્ટ્રોનના શક્તિ સ્તરને માઇક્રોસ્ટેટને અપાતી સંજ્ઞાને ટર્મ સંજ્ઞા કહેવામાં આવે છે. તો એક ટર્મ સંજ્ઞામાંથી એટલે કે એક એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલ પર ઇલેક્ટ્રોન જશે કે નહીં, એ ટ્રાન્ઝિશન એલાઉડ છે કે નહીં, એ જાણવા માટે આ જેનું મૂલ્ય પણ અગત્યનો ભાગ ભજવે છે. તો એ જ સંક્રાંતિઓ માન્ય છે કે જેમાં સંક્રાંતિ દરમિયાન જેના મૂલ્યમાં કાં તો ફેરફાર ના થતો હોય, એટલે કે જેનું મૂલ્ય ડેલ્ટા જેનું 0 હોય, અથવા તો ફેરફાર થતો હોય તો એકનો જ થતો હોય. તો હવે આપણે અહીં જોઈએ મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલા જે પહેલું આપેલું છે એમાં ડેલ્ટા જેનું મૂલ્ય કેટલું છે? તો 5/2 છે અને f ટ્રિપલેટ f 7/2. તો આનો અર્થ થયો કે જેના મૂલ્યમાં 5/2 માંથી સંક્રાંતિ દરમિયાન 7/2, તો આના વચ્ચે ફેરફાર 1 નો થયો. તો ડેલ્ટા જે ઇક્વલ ટુ 1 થાય છે. આનો અર્થ એમ થયો કે +1 જેટલો વધારો થયો. તો +1 નો વધારો જે છે એ એલાઉડ છે મિત્રો. તો આ ટ્રાન્ઝિશન જે છે એ એલાઉડ છે. હવે તમે આ બીજું જોયું, તો બીજાની અંદર તમે જોઈ શકો છો કે ડબલેટ S 1/2 માંથી ડબલેટ P 7/2. હવે મિત્રો અહીંયા તમે જે છે જેનું મૂલ્ય જે છે 1/2 છે, એમાંથી 7/2 થયો. તો વચ્ચે 5/2 અને 3/2 એમ આવે છે. તો અહીંથી અહીંયા 1 નો તફાવત, અહીંથી અહીંયા 1 નો તફાવત અને અહીંથી અહીંયા 1 નો તફાવત. તો આમ ડેલ્ટા જે બરાબર +3 થાય છે, +3 થાય છે. એટલે કે આ સંક્રાંતિ દરમિયાન +3 નો ફેરફાર થાય છે. તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા માં 0 અથવા તો ±1 નો ફેરફાર થવો જોઈએ. તો આ સંક્રાંતિ જે છે એ અમાન્ય સંક્રાંતિ છે, એટલે કે ફોરબિડન છે. તો મિત્રો આપણે કહી શકીએ કે ડેલ્ટા જેનું મૂલ્ય જે છે એ હંમેશા 0 અથવા તો ±1 થવું જોઈએ. તો મિત્રો આનો અર્થ એમ થયો કે અત્યાર સુધીમાં આપણે જે રૂલ્સ જોયા એ રૂલ્સ મુજબ પહેલો રૂલ્સ કહે છે કે ડેલ્ટા n એ એનીથિંગ કંઈ પણ હોય. બીજો રૂલ્સ જે છે એ ડેલ્ટા s ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો ત્રીજો રૂલ જે છે કે ડેલ્ટા l ઇક્વલ ટુ +or-1, એ સિવાય કશું ના હોવું જોઈએ. અને ચોથો રૂલ જે છે ડેલ્ટા જે ઇક્વલ ટુ 0 અથવા તો +or-1. તો મિત્રો આ 4 નિયમો ને આધારે પહેલો તો આપણે વાત કરી કે કોઈ પણ શક્તિ સ્તરમાંથી બોરના નિયમ મુજબ ઇલેક્ટ્રોન ગમે ત્યાં જઈ શકે છે. તો એની વાત નહીં, પણ જે ટર્મ સંજ્ઞાની અંદર આ 3 પદો આવે છે S, L અને J, તો આ ત્રણેય નિયમોને આધારે કોઈ પણ એક ટર્મ સંજ્ઞામાંથી બીજી ટર્મ સંજ્ઞામાં, મિત્રો આપણે જાણીએ ટર્મ સંજ્ઞા એ ઇલેક્ટ્રોન જે માઇક્રોસ્ટેટમાં રહેલો હોય છે એને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા છે.
એટલે કે એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન જશે કે નહીં, એલાઉડ છે કે નહીં, એ આ ત્રણ નિયમોની મદદથી આપણે ખાસ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો સૌથી પહેલું જે છે આ આપણે પદ જોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા તો કે આ જે છે એ શું છે 2s+1, આને કહેવામાં આવે છે સ્પિન ગુણકતા. તો આપણે અગાઉ આ નિયમ ડેલ્ટા એસ જે છે એ જોયો, એમાં શું લખેલું છે કે ડેલ્ટા એસ મસ્ટ બી ઇક્વલ ટુ 0, એટલે કે સંક્રાંતિ દરમિયાન જે સ્પિન ગુણકતા જે છે એ અચળ રહેવી જોઈએ. તો અહીંયા ડબલેટમાંથી ડબલેટ છે તો બંનેનું સરખું મૂલ્ય છે અને પરિણામે પહેલો નિયમ જે છે એનું પાલન થાય છે. તો અહીંયા ટપકું કરું છું, પાલન થાય છે. ચલો હવે બીજામાં અહીંયા લખ્યું છે પી છે, જ્યારે અહીંયા એસ છે. એસ એટલે કે એલ નું મૂલ્ય જે છે એ કેટલું થાય મિત્રો, કે કેપિટલ એલ નું મૂલ્ય જે છે એ પરિણામી એ 0 થાય, જ્યારે આમાં 1 થાય છે. તો 1 માંથી 0 થાય છે, ધેટ મીન્સ કે -1 છે. તો ડેલ્ટા એલ જે છે એ ઇઝ ઇક્વલ ટુ -1 છે. તો -1 હોય તો પણ એ માન્ય સંક્રાંતિ છે. એટલે કે પી માંથી એસ એ પણ દરમિયાન ડેલ્ટા એલ નું મૂલ્ય -1 ફેરફાર પામે છે. અને ત્રીજું જે છે જે નો નિયમ છે આપણો, ડેલ્ટા જે બરાબર 0 અથવા તો +or-1 થવું જોઈએ. તો અહીંયા 1/2 માંથી 1/2 જ રહેશે. એનો અર્થ એમ થયો કે ડેલ્ટા જે બરાબર 0 થાય છે. અને ડેલ્ટા જે બરાબર 0 થતું હોય તો મિત્રો એ નિયમનું ત્રીજાનું પણ પાલન થાય છે. તો આમાં ત્રણ નિયમોનું પાલન થાય છે અને પરિણામે આ જે પહેલી સંક્રાંતિ જે છે કઈ પહેલી સંક્રાંતિ એ છે ડબલેટ p1/2 માંથી ડબલેટ s1/2 જે છે એ માન્ય સંક્રાંતિ છે, એને કહેવામાં છે એલાઉડ. તો મિત્રો ઘણી વખતે નેટ સ્લેટની પરીક્ષામાં સંક્રાંતિ નીચેની એલાઉડ છે કે ફોરબિડન છે આવું પૂછવામાં આવતું હોય છે. તો આ જે સિલેક્શન રૂલ્સ જે છે આપણને ખૂબ જ અગત્યના છે. તો આ પ્રશ્ન જે છે એ નેટ સ્લેટમાં પૂછાયેલા પ્રશ્નો પૈકીનો એક છે. મિત્રો હવે આપણે બીજું જે છે ટ્રાન્ઝિશન ટર્મ સંજ્ઞાનું એ જોઈએ, એ થશે કે કેમ. તો ટ્રિપલેટ p1/2 માંથી ટ્રિપલેટ d7/2 આ થશે કે કેમ. તો મિત્રો તમે જોજો ટ્રિપલેટ માંથી ટ્રિપલેટ, તો સ્પિન મલ્ટિપ્લિસિટી મિત્રો અહીંયા અચળ રહે છે. તો જો સ્પિન મલ્ટિપ્લિસિટી અચળ રહેતી હોય તો સ્વાભાવિક જ જે ડેલ્ટા એસ જે છે એ 0 થાય. તો પહેલા નિયમનું પાલન થાય છે. બીજું પી જે છે અને અહીંયા ડી છે. પી હોય તો એલ નું મૂલ્ય 1 છે, જ્યારે ડી હોય તો 2 છે. એટલે કે પી માંથી ડી માં જાય તો ડેલ્ટા એલ બરાબર +1 થાય છે. એટલે એ પણ +or-1 ના નિયમનું પણ પાલન થયું. અહીંયા 1/2 માંથી 7/2 થાય છે, એટલે કે ડેલ્ટા જે બરાબર +3 થાય છે. સોરી +3. ડેલ્ટા જે બરાબર +3 થતો હોય તો એ ત્રીજા નિયમનું પાલન થતું નથી અને પરિણામે હું કહી શકું કે ત્રણ નિયમો પૈકી બે જ નિયમોનું પાલન થાય છે, જ્યારે ડેલ્ટા જે વાળો જે નિયમ જે છે એ ખરેખર તો 0 અથવા તો +or-1 થવું જોઈએ, એ પાલન થતું નથી અને પરિણામે આ નિયમ જળવાતો નથી. એટલે કહી શકાય કે આમાંથી આ ટ્રાન્ઝિશન એ થતું નથી. એ કેવું છે, ફોરબિડન. તો આપણે બહુ સહેલાઈથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન જે છે એ એલાઉડ છે કે ફોરબિડન છે એ આપણે આ નિયમોની મદદથી, સિલેક્શન રૂલ્સની મદદથી નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાં યુવી કે દ્રશ્યમાન વિભાગના તરંગો જ્યારે અણુ પર આપાત કરવામાં આવે છે ત્યારે આ વિભાગના તરંગોની શક્તિ જે છે એ પરમાણુ કે અણુમાંના ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવા માટે સક્ષમ હોય છે અને
એ ઇલેક્ટ્રોનને નીચેની શક્તિ અવસ્થામાંથી ઊંચેની શક્તિ અવસ્થામાં લઈ જાય છે. તો આ જે ટ્રાન્ઝિશન જે છે, સંક્રાંતિ જે છે, એ એલાઉડ છે કે નહીં એ નક્કી કરવા માટેના સિલેક્શન રૂલ્સનો આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો ફરીથી આ ચેપ્ટરમાં આપણે જુદા જુદા ટ્રાન્ઝિશન કમ્પાઉન્ડ જે છે એમના ડીડી સ્પેક્ટ્રા વિશે શીખવા પ્રયત્ન કરીશું. મિત્રો અહીંયા એક બાબત જે છે એનો ઉલ્લેખ પણ સાથે સાથે કરી લઈએ છીએ આપણે, અને એ છે અહીંયા એક ટેબલ આપેલું છે. તમે જોઈ શકો છો કે કોઈ એક ટ્રાન્ઝિશન જે છે એ જો સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર ફોરબિડન હોય એટલે કે અમાન્ય હોય અને લેપોર્ટના નિયમ મુજબ પણ અમાન્ય હોય, તો એવા ટ્રાન્ઝિશનને અથવા તેવી સંક્રાંતિ થવાની સંભાવના ઇલેક્ટ્રોનની બહુ જ ઓછી હોય છે. અને જો ઇલેક્ટ્રોનની સંભાવના ઓછી હોય તો સ્વાભાવિક જ એપ્સાઇલન મૂલ્ય જે છે એનો મોલર અવશોષણ અચળાંક એ એની તીવ્રતા જેને સાથે સંબંધ છે, તો તીવ્રતા પટની ખૂબ જ ઓછી હોય છે. તો પટની ઇન્ટેન્સિટી ખૂબ જ એટલે કે ખૂબ જ નિર્બળ પટ મળે છે. તો સ્પિન અને લેપોર્ટ નિયમ બંને નિયમ મુજબ જો કોઈ સંક્રાંતિ અમાન્ય હોય તો એ સંક્રાંતિના પટ ખૂબ જ નિર્બળ હોય છે અને એના એપ્સિલન મૂલ્યો 10⁻² થી 1 ની વચ્ચે હોય છે. મિત્રો બીજું, જો કોઈ સંક્રાંતિ સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર એલાઉડ હોય પણ લેપોર્ટના નિયમ અનુસાર ફોરબિડન હોય એટલે કે અમાન્ય હોય, તો એવી સંક્રાંતિ થોડેક અંશે થાય છે અને એની તીવ્રતા એ પહેલા નંબરનું જે આપણું જે છે એના કરતાં થોડીક વધે છે, એટલે કે 1 થી 10 વચ્ચે એપ્સાઇલન મૂલ્ય હોય છે. ત્યારબાદ ત્રીજી શક્યતા જે છે જેમાં સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર સંક્રાંતિ જો એલાઉડ હોય પણ લેપોર્ટના નિયમ અનુસાર ફોરબિડન હોય એટલે કે અમાન્ય હોય, તો હા, હવે અહીંયા એક વસ્તુની સ્પષ્ટતા કે લેપોર્ટના નિયમ અનુસાર અમાન્ય સંક્રાંતિ હોય પણ જો પી અને ડી કક્ષકોનું સંમિશ્રણ થતું હોય, એ તો આપણે જાણીએ છીએ કે ડી માંથી ડી સંક્રાંતિ જ્યારે થાય ત્યારે જે એલ નું મૂલ્ય છે એ 2 માંથી 2 એટલે કે ડેલ્ટા એલ બરાબર 0 થાય છે. તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એલ બરાબર હંમેશા +or-1 થવું જોઈએ. તો આનો અર્થ એમ થયો કે ડેલ્ટા એલ બરાબર 0 છે એટલે આ સંક્રાંતિ એ ફોરબિડન છે. તો ડીડી સંક્રાંતિ ફોરબિડન છે. અચ્છા, ડી થી પી સંક્રાંતિ જે છે એમાં વાત કરીએ તો 2 માંથી 1 મૂલ્ય થાય છે, એટલે ડી માંથી પી સંક્રાંતિ જે છે એ કેવી છે, એમાં ડેલ્ટા એલ -1 થાય છે, એટલે આ સંક્રાંતિ જે છે એ માન્ય સંક્રાંતિ છે. તો ડી માંથી ડી સંક્રાંતિ અમાન્ય છે પણ ડી માંથી પી સંક્રાંતિ માન્ય છે. જો કોઈ કારણસર કક્ષકો જે અણુ જે છે આપણો એમાં સંક્રાંતિ તત્વ હોય અને એની સાથે જુદા જુદા લિગાન્ડ જોડાયેલા હોય, તો એ લિગાન્ડના આંદોલનને કારણે જો એની ડી અને પી કક્ષકો થોડેક અંશે સંમિશ્રિત થતી હોય તો ડી માંથી ડી ને પી મિશ્રિત એટલે કે એને ડીપી મિશ્રિત કહેવામાં આવે છે, એમાં જો સંક્રાંતિ થતી હોય તો એવી સંક્રાંતિમાં ડેલ્ટા એલ જે છે એ 0 ના રહેતા કંઈક બદલાય છે, વધે છે. એ 1 પણ નથી થતું, 0 ની 1 ની વચ્ચે આવે અને પરિણામે થોડેક અંશે આવી સંક્રાંતિ માન્ય બને છે. તો મિત્રો જે સંક્રાંતિ જે છે લેપોર્ટના નિયમ અનુસાર અને સ્પિન નિયમ અનુસાર બંનેમાં અમાન્ય છે, પણ આ સ્પિન દ્રષ્ટિએ એલાઉડ હોય પણ લેપોર્ટના અનુસાર અમાન્ય હોય અને જો પી અને ડી કક્ષકોનું લિગાન્ડના આંદોલનને કારણે સંમિશ્રણ થતું હોય તો એવા પટની તીવ્રતા વધે છે. આ બંનેની સરખામણીએ 10 થી 10⁻² જેટલી થાય છે. તો અહીંયા
આ પટ જે છે થોડોક મળે. એટલે ડી સંક્રાંતિ જે છે એમાં જો લિગાન્ડના આંદોલનોને કારણે ડી ને પી કક્ષકોનું સંમિશ્રણ થતું હોય તો એ સંક્રાંતિ માન્ય ગણાય છે. મિત્રો, જો કોઈ સંક્રાંતિ સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર માન્ય હોય અને જો લેપોર્ટના નિયમ અનુસાર અમાન્ય હોય, પણ જો સ્લિટિંગ ઇફેક્ટ જોવા મળતી હોય એમાં, તો એ વખતે જે અણુ હોય છે એ ખૂબ જ અસંમિત બને છે અને પરિણામે એ સંક્રાંતિની તીવ્રતા પ્રમાણમાં ઉપરના 3 કરતા વધે છે. અને જો કોઈ સંક્રાંતિ સ્પિન અને લેપોર્ટ બંનેના નિયમ અનુસાર માન્ય હોય તો એવી સંક્રાંતિ થવાની સંભાવના ખૂબ જ હોય છે અને એના એપ્સાયલન મૂલ્ય જે છે એ 10⁴ થી 10⁵ જેટલું હોય છે. એટલે કે પટ ખૂબ જ તીવ્ર મળે છે. તો આનો અર્થ એમ થયો કે જેમ કોઈ પણ સંક્રાંતિ એલાઉડ બનતી જાય છે એમ પટની તીવ્રતા વધતી જાય છે એની સંભાવના સંક્રાંતિની વધુ થવાને કારણે. તો લેપોર્ટના નિયમ અનુસાર ડીડી સંક્રાંતિ અમાન્ય છે, પણ કક્ષકોના સંમિશ્રણને કારણે પી અને ડીના અથવા તો સ્લિટિંગ અસરને કારણે જો એ સંક્રાંતિ થોડેક અંશે એલાઉડ થાય છે, જે બિલકુલ ફોરબિડન હોય છે એના બદલે, અને પરિણામે એવી સંક્રાંતિ થોડાક નિર્બળ પટ સાથે પણ આપણને પટ આપે છે. તો આમ ડીડી સંક્રાંતિના જે અભ્યાસ જે છે આ સમગ્ર ચેપ્ટર દરમિયાન આપણે કરવાનો છે. તો મિત્રો, આપણે આજના ચેપ્ટરમાં જે ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા જે છે એની શરૂઆત કરી અને એમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ થવા માટેના જે સિલેક્શન રૂલ્સ જે છે એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. તો ફરીથી આપણે આ જ ચેપ્ટરના નવા મુદ્દાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.